તે પહેલા જ તવા અથવા કઢાઈના ઉપર આ એક ખાસ વસ્તુ મૂકી દશો તો આવતીકાલથી જ ઘરમાં ધનની આવક વધતી જોવા મળશે। કહેવાય છે કે આ ઉપાય એટલો અસરકારક છે કે મહિનાનું અંત આવે તે પહેલા તમને એ વિચારવું પડી જશે કે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી। તો ચાલો આજે જાણીશું એ ચમત્કારિક ઉપાય જે તવાને ધનની તિજોરીમાં બદલી શકે છે, ખાસ કરીને વૈશાખ માસના પવિત્ર દિવસોમાં જ્યારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા સહજરૂપે મળે છે। આ ઉપાય આપણા પૂર્વજો દ્વારા આજે પણ અનુસરવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડામાં તવો એક અગ્નિ તત્વનું પ્રતીક છે અને એથી જો યોગ્ય રીતથી ધાર્મિક રીતે સક્રિય કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને ધનની અછત ક્યારેય રહેતી નથી। ખાસ કરીને વૈશાખ માસમાં જ્યારે પૃથ્વી પર દેવતાઓની ઊર્જા સૌથી વધુ સક્રિય હોય છે ત્યારે કરેલી કોઈ પણ ધર્મ સંબંધિત ક્રિયા અનેક ગણું ફળ આપે છે। શું તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા ધનની વૃદ્ધિ થાય? શું તમારું સપનું છે કે લક્ષ્મીજીનો વાસ તમારા ઘરમાં સદાય રહે અને દરેક પ્રયત્ન સફળ બને? તો આજે અમે તમને જણાવીશું રસોડા માટેના એવા મહત્વપૂર્ણ વાસ્તુ ઉપાયો જેને અનુસરીને તમે તમારા જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને સુખ સમૃદ્ધિ જાળવી શકો છો। આ ઉપાયો એવા છે કે જો નિયમિત રીતે અપનાવશો તો ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે, ધનની આવક સતત વધતી રહેશે અને ઘરમાં હર્ષ અને ઉત્સાહનું માહોલ રહેશે। ખાસ કરીને આવશો તો માતા લક્ષ્મીજીની કૃપા અનંત ગણું ફળ આપશે। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો। આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતીને અવશ્ય સબસ્ક્રાઇબ કરો। ઘરમાં આવેલું રસોડું માત્ર ખોરાક બનાવવાનો સ્થાન નથી, તે ઘરની આરોગ્ય, શાંતિ અને આર્થિક સ્થિતિ સાથે સીધો સંબંધ ધરાવે છે। ખાસ કરીને જ્યારે વાત થાય વૈશાખ માસની ત્યારે તો તેની શક્તિ અનેક ગણું વધી જાય છે। ધાર્મિક ગ્રંથો અનુસાર વૈશાખ સૌથી પાવન અને પુણ્યદાયક માસ માનવામાં આવે છે। પદ્મ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વૈશાખ માસમાં ઉપાય કરે તો તેને સુખ, શાંતિ અને ધનની ક્યારેય અછત રહેતી નથી। આ સમયગાળો છે જ્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સૌથી વધુ પ્રસન્ન થવાના હોય છે। જો તમે ઉપાયો અજમાવશો અને તવાને યોગ્ય રીતે રાખશો તો દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારું ઘર ક્યારેય છોડશે નહીં। ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ ટકી રહેશે અને પૈસાની અછત નહીં આવે। વૈશાખ માસ હિન્દુ કેલેન્ડરના સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક ગણાય છે। ધાર્મિક શાસ્ત્રો મુજબ આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સર્વશ્રેષ્ઠ સમય છે। આજે અમે તમને જણાવીશું એવા ખાસ વાસ્તુ ઉપાયો જે ખાસ કરીને રસોડા માટે છે અને જો તમે વૈશાખ માસ પૂરો થાય તે પહેલા જ આ ઉપાયો અપનાવશો તો ઘરમાં ધનની આવક સતત ટકી રહેશે। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો। હવે જાણી લો કેટલાક મહત્વપૂર્ણ વાસ્તુ ઉપાયો જે અપનાવીને ઘણા પરિવાર કરોડપતિ બની ચૂક્યા છે। રોજના તવા પર મીઠું નાખો। સવારે રસોઈ શરૂ કરતા પહેલા તવો ગરમ કરો અને તેમાં થોડું મીઠું નાખો। ધ્યાન રાખો કે તેમાં હળદર કે અન્ય પદાર્થો ન ઉમેરો। આ ઉપાય ઘરના નસીબને ચમકાવશે અને તવો પણ ચમકતું રહેશે। પાન અને લીંબુનો ઉપયોગ। તવો ઠંડો થયા પછી તેમાં પાન, મીઠું અને લીંબુ વાળીને સાફ કરવો। આ રીતે તવો સાફ પણ થશે અને ઘરની નકારાત્મકતા પણ દૂર થશે। તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ટાળો। તવા અથવા કઢાઈને સાફ કરતી વખતે તીક્ષ્ણ વસ્તુઓ કે સ્ક્રેપરનો ઉપયોગ ન કરો।
જેમ શક્ય હોય તેમ તેને નરમ રીતે સાફ કરો. નકલી વાસણોથી દૂર રહો. ક્યારેય નકલી તવા કે કઢાઈનો ઉપયોગ ન કરો. આ પવિત્ર વસ્તુઓ પર ખોટા પદાર્થોનો ઉપયોગ ઘરમાં નકારાત્મકતા લાવે છે. ગરમ તવા પર પાણી ન રેડો. ઘણી વખત લોકો ગરમ તવા પર પાણી છાંટે છે. આ વાસ્તુ પ્રમાણે અશુભ માનવામાં આવે છે. ગરમ તવા પર પાણી રેડવાથી જે અવાજ થાય છે તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. તવો હંમેશા ઊંધો રાખો. જ્યારે તવો ધોઈ લ્યો પછી તેનો ઉપયોગ ન કરતા હો ત્યારે તેને ઊંધો રાખો. સીધો તવો રાખવો ઘરમાં વિવાદ અને ઝઘડા લાવી શકે છે. ખાલી તવો ગેસ પર ન રાખો. રોટલી બનાવ્યા પછી ઘણા લોકો ખાલી તવો ગેસ પર એમ જ રાખી દે છે. આ વાસ્તુ પ્રમાણે અશુભ છે. ઉપયોગ કર્યા પછી તવો તરત ઉતારી લો. ગંદો તવો ક્યારેય ન છોડો. રોટલી બન્યા પછી જો તમે તવો ધોઈ ન શકો તો પણ તેને સાફ કરીને રાખો. ગંદો તવો ઘરમાં ગરીબી લાવી શકે છે. મીઠું છાંટવાનો ઉપાય. તવો પર રોટલી શેકતા પહેલા થોડી માત્રામાં મીઠું છાંટવું ઘણું શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને ખાદ્ય પદાર્થો પણ શુદ્ધ રહે છે. હવે જાણી લો અન્ય 15 વિશેષ એન્ડ ચમત્કારિક રસોડાને લગતા વાસ્તુ ઉપાય જે તમારી આવક બમણી કે 4 ગણી પાર કરી શકે છે. પરંતુ તે પહેલા વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. 1. રસોડાનું સ્થાન દક્ષિણ પૂર્વ અગ્નિકોણમાં હોવું જોઈએ. અગ્નિ તત્વનું સ્થાન દક્ષિણ પૂર્વ દિશામાં હોય છે અને રસોડું એટલે અગ્નિની ઉપાસનાનું સ્થાન. જો રસોડું આ દિશામાં હોય તો રસોઈ સકારાત્મક ઉર્જા સાથે બને છે. અહીં બનાવેલું ભોજન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તો બને છે, પણ તે ઘરના દરેક સભ્યના આરોગ્ય, સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. 2. પાણીનો સ્ત્રોત હંમેશા ઉત્તર કે ઉત્તર પશ્ચિમ દિશામાં રાખો. પાણી ચંદ્ર અને જીવનશક્તિનું પ્રતીક છે. તેને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં શાંતિ અને મસ્તિષ્ક જળવાય છે. તો પાણીની ટાંકી અથવા વાસ્ક બેસિન ઉત્તર તરફ હોય તો પરિવારજનોમાં સંવાદ અને પ્રેમ વધે છે. એ દિશા બ્રહ્મ દિશા તરીકે પણ ઓળખાય છે. 3. રસોડામાં ભગવાનના ફોટા કે મંદિર ન રાખવું. દેવસ્થાન એ પૂર્ણ પવિત્રતા અને ભક્તિનું સ્થાન છે, જ્યારે રસોડું તત્વોથી ભરેલું કાર્યસ્થળ છે. રસોડાની ઉષ્ણતા અને ભોજન બનાવવા વપરાતી ઘટકો ભગવાનના સ્થાન માટે યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે રસોડામાં દેવસ્થાન રાખવાથી ધર્મ અને અર્થ વચ્ચેના સંતુલનમાં વિઘ્ન આવે છે. 4. જમવાના વાસણો રાત્રે ક્યારેય ગંદા ન છોડો. રાત્રે ગંદા વાસણો છોડી દેવું લક્ષ્મી માતાના તિરસ્કાર સમાન છે. એવું માનવામાં આવે છે કે રાત્રે લક્ષ્મી માતા ઘરમાં પ્રવેશ કરે છે અને જો ઘરમાં ગંદકી હોય તો તેમનો તાત્કાલિક પ્રસ્થાન થાય છે. ગંદા વાસણો રાત્રે ધોઈને જ રાખવા. 5. અનાજ, ઘઉં, ચોખા, મીઠું ખાલી ન થવા દો. ઘરમાં અનાજ પૂર્ણતાનું પ્રતીક છે. વાસ્તુ અનુસાર ઘરમાં મીઠું ખૂટી જાય અથવા અનાજના ડબ્બા ખાલી થઈ જાય તો તે ઘરમાં તંગી અને મંદી લાવે છે. દર વખતે રસોડું ભરેલું હોય તે સુખ અને સંતોષનું પ્રતીક માનવામાં આવે છે. 6. જૂનું તેલ કે તળેલું ખાવું ટાળો. ઘણા ઘરોમાં તળેલું તેલ વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. પણ એવું તેલ ખરાબ ઉર્જા ઉત્પન્ન કરે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વાસ્તુ અનુસાર પણ જૂનાનું પુનઃઉપયોગ ઘરના વિકાસમાં અવરોધ ઊભો કરે છે. 7. રસોડું હંમેશા પ્રકાશમય રાખો. અંધારું ટાળો. અંધારું માનસિક અવસાદ અને નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. રસોડું જ્યાંથી પૂજ્ય ભોજન બને છે
ત્યાં અંધારું રહેવું એ જીવનમાં અસફળતા અને ઉદાસીનતાનું પ્રતીક બની જાય છે. દિવેલા, ટ્યુબલાઇટ કે સૂર્યપ્રકાશનો પૂરો વ્યવસ્થિત ઉપયોગ કરો. 8. ફ્રિજ પર વજનદાર વસ્તુ કે કચરો ન રાખો. ફ્રિજ પર અનાવશ્યક વસ્તુઓ, ખાસ કરીને કચરો અથવા તીક્ષ્ણ વાસણો મૂકવાથી ઘરમાં ઉર્જાનું અવરોધ થાય છે. ફ્રિજ જીવનશક્તિના સંગ્રહનું પ્રતીક છે, તેને હંમેશા ઢાંકેલા અને ખાલી રાખો. 9. વાસણો ચમકતા રાખો, ખાસ કરીને તવો અને કઢાઈ. તવા અને કઢાઈ રાહુના પ્રતીક છે. જો એ ગંદા રહે તો ઘરમાં ઝઘડા, અસંતોષ અને બીમારી પ્રવેશ કરે છે. તવો કે કઢાઈ દરરોજ ચમકતી રાખવી. જો તવો કાળો પડી ગયો હોય તો પાન અને લીંબુ વડે સાફ કરો, એ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે પણ ઉત્તમ છે. 10. જમતી વખતે ચહેરો પૂર્વ કે ઉત્તર તરફ રાખો. પૂર્વ અને ઉત્તર એ સૂર્ય અને ઈશ્વરની દિશાઓ છે. આ દિશાઓ તરફ જોઈને જમવાથી ભોજન વધુ પાચ્ય, પવિત્ર અને પ્રસન્નતાદાયક બને છે. એ દિશાઓ શરીરની તત્વ શક્તિઓને સંતુલિત કરે છે. 11. દિવસે એકવાર રસોડામાં ઘીનો દીવો કે ધૂપબત્તી અવશ્ય કરવી. રસોડું માત્ર રસોઈ બનાવવાની જગ્યા નથી, એ ભોજન દેવી અન્નપૂર્ણાનું સ્થાન છે. ત્યાં ઘીનો દીવો કે ધૂપબત્તી કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને અન્ન શુદ્ધ બને છે. એ ઉપાય ઘરના સંતાનની બુદ્ધિ અને સ્વાસ્થ્યમાં વધારો કરે છે. 12. રસોડાના ભોજન ઢાંકી રાખો, ખુલ્લું ન છોડો. જ્યારે ભોજન ઢાંકી ન રાખવામાં આવે ત્યારે ઉર્જાઓ અને માઇક્રોબાયોલોજિકલ તત્વો તેનો દૂષણ કરે છે. વાસ્તુ કહે છે કે ખુલ્લું ભોજન ઘરના સુખશાંતિમાં વિઘ્ન પેદા કરે છે. 13. સ્ટોરરૂમ અને રસોડું સાથે હોય તો વચ્ચે પડદો રાખો. અનાજ જ્યાં રાખવામાં આવે છે એ સ્થિરતાનું પ્રતીક છે, જ્યારે રસોડું ક્રિયાશીલ તત્વ છે. બંને વચ્ચે પડદો કે પાર્ટીશન ન હોય તો ઘરના વિકાસમાં અનાવશ્યક ચંચળતા આવે છે. 14. દક્ષિણ પૂર્વ દિશામાં કચરાપેટી ક્યારેય ન મૂકવી. અગ્નિ દિશા એટલે તપસ્યા અને શક્તિનું સ્થાન. અહીં કચરો મૂકવો એ નકારાત્મકતા લાવવાનું ખુલ્લું આમંત્રણ છે. કચરાપેટી હંમેશા દક્ષિણ પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. 15. હંમેશા તવો ખાલી ગેસ પર ન રાખો. ઘણા લોકો રોટલી શેક્યા પછી ખાલી તવો ગેસ પર એમ જ મૂકી દે છે. વાસ્તુ અનુસાર આ ઘરમાં ઉર્જાની અસ્થિરતા લાવે છે. દરેક વાસણનો ઉપયોગ કર્યા પછી સમયસર ઉતારીને સ્વચ્છ કરીને પોતાની જગ્યા પર રાખો. આ ઉપાયો નાના છે પણ તેનો અસરકારક લાભ ઊંડો છે. જો તમે નિયમિત આ વાતોને અનુસરો તો ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહેશે અને સમૃદ્ધિ સતત રહેશે. આ રીતે જો તમે રસોડાના વાસ્તુ નિયમોનું સાચું પાલન કરો તો તમારા જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને ધનની નદી વહેતી રહેશે. દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા તમારા ઘરમાં રહેશે અને દરેક દિવસ નવી આશા, નવા અવસર અને નવા લાભ લઈને આવશે. આજથી જ આ ઉપાયો તમારા ઘરમાં લાગુ કરો અને અનુભવ કરો જીવનમાં આવતા ધન અને સુખના અદ્ભુત પરિવર્તન. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવું જ આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતીને અવશ્ય સબસ્ક્રાઇબ કરો.